आप सर्वेने जय श्री कृष्ण। श्रीमद भागवत महापुराण में परीक्षित महाराज सुखदेवजी महाराज ने पासे वामन अवतार नी कथा सांभळे छे। वामन चरित्र बलिराजानु संपूर्ण आख्यान सांभळ्युं। परीक्षित राजानु मन प्रफुल्लित बन्यो छे। जगत बाजुथी वृत्तिओ अंतर सन्मुख पाछी वळी छे। एक पछी एक भगवानना अवतार संबंधी कथा सांभळवानो अविरत मन परीक्षित राजाने थाय छे। वामन चरित्र सांभळा तरत ज सुखदेवजी महाराज ने परीक्षित राजा कहे छे, हे प्रभु, भगवाने मत्स्यावतारनी अद्भुत लीला करी हती। ए मत्स्यावतारनी कथा सांभळवानी मारी इच्छा छे। परमेश्वरे मत्स्यનું સ્વરૂપ શા માટે ધારણ કર્યો? આપ મને યથાર્થ રીતે કથા સંભળાવો। સુતજી બોલ્યા, હે સૌનકાદી મુનિઓ, પરીક્ષિત રાજાનો પ્રશ્ન સાંભળી સુખદેવજી મત્સ્યાવતારની કથા સંભળાવે છે। સુખદેવજી બોલ્યા, હે રાજન, ગાય, બ્રાહ્મણ, દેવ, સત્પુરુષ અને ધર્મની કાજે પરમેશ્વર અનેક પ્રકારના શરીર ધારણ કરે છે। પોતે નિર્ગુણ હોવાથી ઉચ્ચ નીચ પણ પામતા નથી। કલ્પના અંતે પ્રલય થયો હતો। એમાં 3 લોક સમુદ્રમાં ડૂબી ગયા। બ્રહ્માજીને નિંદ્રા આવી માટે તેઓ સુવા ઈચ્છતા હતા। ત્યારે બ્રહ્માજીના મુખમાંથી નીકળેલા વેદોને હયગ્રીવ નામનો દૈત્ય હરી ગયો। ભગવાને દાનવોના રાજા હયગ્રીવનું આ ચરિત્ર જોઈ તરત જ મત્સ્ય સ્વરૂપ ધારણ કર્યું। ત્યાં સત્યવ્રત નામના રાજર્ષિ ફક્ત જળ પીને તપ કરતા હતા, જે આ કલ્પમાં સૂર્યના પુત્ર શ્રાદ્ધદેવ નામે પ્રસિદ્ધ થયેલા। એ વખતે જ્યારે તેઓ કૃતમાલા નદીમાં જળથી તર્પણ કરતા હતા, ત્યારે તેમની અંજલિના જળમાં એક મત્સ્ય આવ્યું। રાજા સત્યવ્રતે મત્સ્યને જળમાં મૂકી દીધો। ત્યારે મત્સ્ય બોલ્યો, હે રાજન, જળ જંતુઓથી ભયભીત બનેલા મને આપ જળમાં શા માટે પધરાવો છો? રાજાને એ વાતની ખબર ન હતી કે ભગવાને એના ઉપર અનુગ્રહ કરવા માટે મત્સ્ય સ્વરૂપ ધારણ કર્યું છે। દયાળુ રાજા મત્સ્યને કમંડળમાં મૂકી પોતાના આશ્રમે લઈ આવ્યા। મત્સ્ય એક રાત્રિમાં એટલો મોટો થયો કે કમંડળમાં સમાયું નહીં। ત્યારે મત્સ્ય બોલ્યો, આ કમંડળમાં હું બહુ દુઃખી થાઉં છું, મને કોઈ મોટી જગ્યાએ મૂકો। ત્યારે રાજાએ તેને કમંડળમાંથી કાઢી અને માટલામાં મૂક્યો। એક મુહૂર્તમાં તો 3 હાથ જેટલું વધી ગયું અને બોલ્યો, હે રાજન, આ માટલામાં પણ હું રહી શકું એમ નથી। હું આપને શરણે આવ્યો છું, તો માટે મને આપ મોટી જગ્યા આપો। રાજાએ એમાંથી સરોવરમાં નાખ્યો અને એ મહામત્સ્ય થઈ ગયો અને રાજાને કહ્યું, મને આટલા જળથી પણ સુખ નહીં મળે। સત્યવ્રત રાજા મનોમન અચંબિત થાય છે। સત્યવ્રત રાજા મત્સ્યને જુદા જુદા જળાશયોમાં લઈ ગયા, પરંતુ મત્સ્ય જે જળાશયમાં પડે એ જળાશય જેટલું મોટું થઈ જાય। આખરે રાજા તેને સમુદ્રમાં મૂકવા ચાલ્યા। ત્યારે મત્સ્ય બોલ્યા, હે વીર, અહીં તો મને મોટા મોટા મગર વગેરે જનાવરો ખાઈ જાય। ત્યારે રાજા બોલ્યો, આપ મત્સ્ય રૂપ દ્વારા મને મોહ પમાડી રહ્યા છો। હે મત્સ્ય, મને સત્ય કહો, આપ કોણ છો? અવશ્ય આપ નારાયણ ભગવાન હોવા જોઈએ। આ અવતાર આપે શા માટે ગ્રહણ કર્યો? હે મત્સ્ય, આ જાણવાની મારી ઈચ્છા છે। સુખદેવજી બોલ્યા, હે પરીક્ષિત, મત્સ્ય મૂર્તિ ભગવાન સત્યવ્રતના વચન સાંભળી અને બોલવા લાગ્યા, હે શત્રુમદન રાજા, આજથી 7મા દિવસે સ્વર્ગ, પૃથ્વી અને પાતાળ ત્રણેય પ્રલય સાગરમાં ડૂબી જશે। ત્યારે ત્રિલોકી પ્રલયના જળમાં ડૂબી જશે। મારી પ્રેરણાથી એક મોટું વહાણ તમારી પાસે આવશે। તમારે સર્વે ઔષધિઓ અને સપ્તર્ષિઓને સાથે લઈ સર્વ જીવ સહિત મોટા વહાણમાં બેસી નિર્ભય થઈ અને પ્રલય સાગરમાં ફેરા કરવાનું છે। જ્યારે પવનથી વહાણ ડગમગવા લાગે ત્યારે વાસુકી નામના નાગથી એ વહાણને મારા શિંગડામાં બાંધી દેજો। હરિ ભગવાન આ પ્રમાણે આજ્ઞા આપી અને અંતર્ધ્યાન થઈ ગયા। રાજા પૂર્વાભિમુખ થઈ દર્ભ પાથરી મત્સ્ય મૂર્તિ ભગવાનના ચરણોનું ચિંતન કરવા લાગ્યા। રાજા ભગવાનની આજ્ઞાનું સ્મરણ કરી રહ્યો એટલામાં તો 7 દિવસ પૂરા થઈ ગયા અને મોટું વહાણ આવ્યું। ભગવાને કીધેલા વચન પ્રમાણે સર્વ ઔષધિઓ લતાઓ સહિત સપ્તર્ષિ સાથે વહાણમાં બેઠા। સપ્તર્ષિઓએ કહ્યું, હે રાજા, ભગવાનનું સ્મરણ કરો, આપણને સંકટથી ભગવાન બચાવશે।
સ્મરણ કરતાની સાથે જ મહાસાગરમાં લાખ યોજનનું સુવર્ણમય શરીર ધારણ કરી એક શિંગડાવાળા મત્સ્ય ભગવાન પ્રગટ થયા. ભગવાનની આજ્ઞા પ્રમાણે શિંગડામાં સર્પરોપ દોરડાથી વહાણને બાંધી રાજા ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. હે પ્રભુ, આ સંસારમાં જેના અનુગ્રહથી આશ્રિત થઈ આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે અને મુક્તિ મળે છે એવા એકમાત્ર પ્રભુ આપ છો. આપ અમારા ગુરુ થઈ અમારું દેહાભિમાનને ટાળવા આવ્યા છો. માટે હે પ્રભુ, અમારી હૃદયમાંથી અભિમાન રૂપી ગ્રંથિનું છેદન કરો. અંધ બુદ્ધિ અને તૃષ્ણાથી બંધાયેલો આ લોક આપને જાણતો નથી. જ્ઞાન પ્રાપ્તિ માટે હું આપના શરણે આવ્યો છું. માટે આપના નિજ રૂપને પ્રકાશિત કરો અને મારા હૃદયની ગ્રંથિઓને બાળો. સુખદેવજી બોલ્યા. સત્યવ્રત રાજાએ પ્રાર્થના કરી ત્યારે મહાસાગરમાં વિહાર કરતી વખતે મત્સ્ય મૂર્તિ ભગવાને રાજાને સર્વે તત્વો સમજાવ્યા. સત્યવ્રત રાજાને ભગવાનને દિવ્ય જ્ઞાન આપ્યું, જે આપણે ત્યાં મત્સ્ય પુરાણ કહેવાય છે. વહાણમાં બેઠેલા સપ્તર્ષિઓ અને રાજાએ ભગવાનના મુખથી સનાતન બ્રહ્મને આત્મ તત્વનું વિવેચન સાંભળ્યું. આ મત્સ્ય અવતારમાં ભગવાને પ્રલયના અંતમાં જાગ્રત થયેલા બ્રહ્મા માટે હયગ્રીવ દૈત્યને મારી વેદ પાછા લાવી આપ્યા અને પોતાની અવતાર લીલા સંકેલી. મત્સ્ય મૂર્તિ હરિ ભગવાન અને સત્યવ્રત રાજાના આખ્યાનને જે કોઈ શ્રવણ કરે તે પાપથી મુક્ત થઈ જાય છે. જે મનુષ્ય ભગવાનના આ અવતારનું નિત્ય કીર્તન કરે એના સર્વે મનોરથ સિદ્ધ થાય છે. આવું મહાપવિત્ર મત્સ્ય અવતારનું ચરિત્ર છે. પ્રલયના જળમાં હયગ્રીવ દૈત્યને મારનારા અને વેદો પાછા લાવનારા તથા સત્યવ્રત રાજા અને સપ્તર્ષિઓને બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કરનારા કારણ રૂપ અને માયાથી મત્સ્ય રૂપ ધરનારા હરિ ભગવાનને કોટી કોટી સૌ નમસ્કાર કરીએ. આ પ્રમાણે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને વામન અવતાર સંભળાવ્યા બાદ મત્સ્ય અવતારની કથા સંભળાવે છે અને આ સાથે જ ભગવાન વેદ વ્યાસ શ્રીમદ ભાગવતના 8મા સ્કંદને વિરામ આપે છે. સમગ્ર 8મા સ્કંદનો સાર ટૂંકમાં એટલો રહેલો છે કે મગર રૂપી કાળ જ્યારે પગને પકડે ત્યારે ઘરના લોકો કાળમાંથી છોડાવવા ઘણો પ્રયત્ન કરે પણ સફળતા મળતી નથી. જ્યારે માંદાની સેવા બહુ લાંબા સમય સુધી કરવી પડે ત્યારે સગાવાલા કહેવા લાગે, હવે ભગવાનની સામું જુએ તો સારું, પણ આ સંસારમાં દુઃખને વધુ મહત્વ આપવું નહીં. પરમાત્માના નામમાં પ્રેમ જોડવો, ભગવાનમાં પ્રેમ જોડવો. ગમે તેવા સુખ દુઃખમાં ભગવાનના નામનો જાપ મંગળમય બને છે. ગજરા જેવા હાથીનું આખ્યાન આપણને આ ઉપદેશ આપે છે. ભગવાનનું નામ સ્મરણ કરીએ, પરમાત્મા દોડતા આવે છે. સાધુ સંત જ્યારે આપણને કંઈ આપે ત્યારે બદલામાં કંઈ લેવાની ઈચ્છા રાખતા નથી. આપણા જીવનના કલ્યાણ માટે ભગવાન આપણા ઉપર કૃપા કરે એવી લાગણી સાથે આપણને આપે છે. આપણી પાસે કોઈ ભિખારી કંઈ માંગવા આવે ત્યારે એનું અપમાન ન કરીએ. અનુકૂળતા ન હોય, ન આપી શકાય એવું હોય, બે હાથ જોડી અને ક્ષમા માગીએ. આવી રીતે જ કોઈ પણ મોટું કાર્ય કરીએ તો દુશ્મન પણ આપણને વંદન કરે છે. એને માન આપવાથી દુશ્મન પણ મિત્ર બની જાય છે. પતિ પત્ની એક જ વિચારથી કોઈ કાર્ય કરે તો કાર્ય સફળ થાય છે. ભક્તિ પણ પતિ પત્ની એક વિચારથી કરે તો ભગવાન જલ્દી પ્રસન્ન થાય છે. દંપતીનું લક્ષ્ય એક જ હોય, અમારો ગ્રહસ્થાશ્રમ દિવ્ય બને. મતભેદ કે મનભેદ હોય તો ઘરમાં પણ શાંતિ રહે છે અને ગ્રહસ્થાશ્રમ ભક્તિમાં બાધક નથી પરંતુ સાધક બને છે. જો એકાંતે બેસીને અલખ આરાધે તો ગ્રહસ્થાશ્રમ પણ ધન્ય બની જાય છે. જે સત્ય સાથે પ્રેમ કરે છે એને ભગવાન મળે છે. સત્ય એ પરમાત્માનું રૂપ છે. સત્ય સાથે સ્નેહ કરનાર આખો દિવસ સત્કર્મ કરે છે, ધ્યાન કરે છે, તપ કરે છે, જપ કરે છે, સંધ્યા કરે કે પાઠ કરે, આ તમામ સાધનો પરમાત્માનું ભજન જ બની રહે છે. આમ શ્રીમદ ભાગવતના 8મા સ્કંદના ગજેન્દ્ર આખ્યાન, વામન ચરિત્ર, મત્સ્ય ચરિત્ર આદિ ભગવાનની કથાઓનો સારાંશ રહેલો છે. તો શ્રીમદ ભાગવતના 8મા સ્કંદના અંતે પરમાત્માના ચરણોમાં પ્રાર્થના કરીએ, એમને ગમે એ પ્રમાણે આપનું જીવન બનાવી મનુષ્ય જન્મને સાર્થક કરી લઈએ એવી પરમાત્માના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ.
9મા સ્કંદનો પ્રારંભ કરીએ. એ કથા આપણે સૌ સાંભળીએ. ત્યાં સુધી આપ સર્વેને ભાવથી જય શ્રી કૃષ્ણ.